નમસ્કાર મિત્રો, ગઈકાલે જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી હતી અને ખાસ કરીને એક જ ગામમાંથી 12 થી 13 વિદ્યાર્થીઓએ જ્યારે એક ગુજરાતમાં કે ભારતમાં ડંકો વગાડ્યો છે, બરોબર છે. અને એ ગામમાં આજે આપણે છીએ, એ સ્કૂલમાં આપણે છીએ. ખાસ કરીને પીડી શાહ, એલપી શાહ જે સ્કૂલ સંકુલ છે ત્યાં આપણે છીએ. એક હું મારા કેમેરામેને કહીશ કે એક આખી હરોળ જે લાઈન છે, આવડી મહેનત જે તમે છે કે એ દીકરી છે એના વાલી પણ છે, અને ખાસ કરીને પાછળ જે આપણા સ્પર્ધામાં યુવાનોએ ભાગ લીધો હતો એમના પણ વાલીઓ છે. ખાલી એક જ નાનકડા ગામમાં 1900ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામની એક નાનકડી સ્કૂલ, આનું ગ્રાઉન્ડ નાનું છે, પરંતુ એનો એક વિરાટ રૂપ કહીએ ને, વામનની જેમ વિરાટ રૂપ તરીકે એક ભવ્ય સફળતા જે ગામે મેળવી છે, જે સ્કૂલે મેળવી છે. એટલે આપણે ત્યાંથી શરૂઆત કરીએ. બેન, આપનું નામ શું? ગરેજા જસુબેન લખમણભાઈ. કાલે સ્પર્ધા હતી, તેમાં મારો ફર્સ્ટ નંબર છે. ઓકે. અને એમના પિતાશ્રીને આપણું નામ? લક્ષ્મણભાઈ. બરોબર છે. ખાસ કરીને કાલ આપણી દીકરી પ્રથમ નંબરે આવે છે, તો એની આપણે જ્યારે ખબર પડી કે આ રીતે એક નંબર આવ્યો છે, ઇનામ મળ્યું છે, કેવી ખુશાલી થઈ છે? બહુ આનંદ છે સર. બરોબર છે. અમારી પાસે 1 વીઘો જ જમીન છે. અમે મજૂરી માથે જ કામ રોળીએ છે બધું. હં, આ છોકરીઓ છે અમે ખર્ચા કરીએ છીએ. હં. બેન, આપણું નામ? મારું નામ ગરસે દીપાલી અર્જનભાઈ છે. કયા ગામથી આવો છો? હું કંકાણાથી આવું છું. બરોબર છે. આપણો બીજો નંબર? બરોબર. કાલે ગિરનાર સ્પર્ધામાં મારો બીજો નંબર આવે. બરોબર છે. બેન, આપણો પરિચય અને નામ? મારું નામ ગરચર કડવીબેન અર્જનભાઈ, ગામ કંકાણા. હું દીપાલીની વાલી છું, હા, હા. એની માતા છું. બેન, એક એવું જાણવા મળ્યું છે કે ખાસ કરીને તમે પણ આમાં કંઈક મહત્વની ભૂમિકા ભજવેલી છે, બરોબર છે, આ લોકોને તૈયાર કરવામાં. તો એ શું વાત છે? એ એવી છે કે અમારા કરતા એના સ્કૂલના સાહેબો, એના બધાનો સાથ સહકાર છે સારો, અને અમારો પણ છે. એને વહેલું ઉઠવું, ઉઠાડવું, એને મોકલવું, એ રીતે. બેન, આપણું નામ? મારું નામ કામરિયા જયશ્રી ભીમાભાઈ છે. કયા ગામથી આવો છો? વિરોલ. બરોબર છે. કેટલામો નંબર આપણો, અને ત્રીજો. કેટલા સેકન્ડમાં આપણે આ સ્પર્ધા પૂરી કરી? 39 મિનિટ. 39 મિનિટમાં. ઓકે. એ અમારા સર ચેતન સરનો અને અમારા વાલીનો અને બધા મને જે સ્ટાફમાં બધા જેને મહેનત કરી છે બધાનો. અમને અહીં સ્કૂલે જ પ્રેક્ટિસ કરાવતા, અમે પછી 10 દિવસ અગાઉ અહીંયા ગિરનાર આવતા. ખાસ કરીને જ્યારે એક દીકરી આપણું નામ રોશન કરવા જઈ રહી છે, બરોબર છે, તો સ્ટાર્ટિંગમાં કેવું લાગતું હતું કે એ તો ખાલી કરે છે ને એવું છે? સ્ટાર્ટિંગમાં થોડુંક ઓલું અઘરું લાગતું હતું, પણ પછીથી આપણે આપણા બાળક માટે કંઈક કરવું પડે ને, માટે મૂકવાનું નહીં. દરરોજ આપણે તો આપણું બાળક છે ને હેરાન થાય, પણ એનો સ્ટાફ જે મેંદરડાથી 50 કિલોમીટર માથે થાય, એ 4 વાગે અહીંયા આવી જતો હોય તો અમારે તો આજુબાજુના ગામ છે, 100%. 2-3 કિલોમીટરની અંદર, તો આપણે થોડીક મહેનત લેવી પડે એમ આપણા બાળક માટે. બેન, તમે એવું ધાર્યું હતું કે તમારો નંબર આવશે, કે ખાલી એવું જ લાગતું હતું કે આ લઈ જાય છે અને અમે સ્પર્ધામાં જઈએ છીએ? શું કહો છો? ના, અમે એટલા ટાઈમથી મહેનત કરતા, અમને પાકો વિશ્વાસ જ હતો કે અમારી મહેનત સફળ થશે, અમારા બધાનો નંબર આવી જશે. એવું જ થયું. અમારા બધા સરને એવું જ હતું કે બધાનો નંબર આવશે, અમારા બધાનો નંબર આવી ગયો. અમારા બધા સરની નંબર, બધાની મહેનત સફળ થઈ. બરોબર. આપણું નામ અને કેટલામો નંબર અને કયા ગામથી આવો છો? મારું નામ ઘુસર મંજુ અરવિંદભાઈ છે. મારો ચોથો નંબર આવ્યો લુણાવાડા. આપણું નામ? અરવિંદભાઈ ગુસર. બરોબર છે. મારા ખ્યાલ મુજબ કાલ આપ સ્પર્ધામાં પણ આવ્યા હતા કે નહીં? કેવું ત્યાંની સ્પર્ધા જોતા કેવું લાગ્યું? અને જ્યારે ગામનો એક આટલા નંબર આવ્યા ત્યારે આપણો ઉત્સાહ પણ એક અનેરો હતો. શું કહો છો? અનેરો ઉત્સાહ હતો, અને બધા સ્ટુડન્ટની મહેનત બહુ સારી છે, અને એનો સ્ટાફ છે એ બધો 9-10 દિવસ ત્યાં બધા એની પાછળ જ હતા. બહુ મહેનત કરી છે, સફળતા બહુ સારી મળી છે. ખરેખર મિત્રો, બહુ મોટી વાત કહેવાય. એક નાનકડા ગામમાં નાનકડી સ્કૂલ, અને ખાસ કરીને ચેતનભાઈને હું વસે લઉં છું. ચેતનભાઈ, ખરેખર આ તો એક ડંકો વગાડી દીધો. શું કહો છો? આ કલ્પના તમે કદાચ નહીં કરી હોય, શું કહો છો? નહીં, એવું નહોતું, કારણ કે અમે મહેનત એટલી કરી હતી અને અમને એટલો ભરોસો હતો. પાછો બીજું એ હતું કે વિદ્યાર્થીઓને પણ ઘણો બધો ઉત્સાહ હતો,
સાથે સાથે અમને જે વાલીનો સહકાર મળ્યો ને એને આધારિત બધું હતું કે વાલીઓએ અમને મોકળું મેદાન આપ્યું કે ભાઈ અમારા દીકરા દીકરીઓને તમે લઈ જાઓ અને તમારે ખુલ્લા મનથી એની સાથે તમે જે કાંઈ પ્રશ્નો હોય એને શેર કરી અને એને એવી મહેનત કરાવો કે એનું આગળનું ભવિષ્ય છે એ સુધરે. અને એનું આજે આ પરિણામ છે કે વહેલી સવારે વાલીઓ પણ જાગૃત થઈ અને 4 વાગે દીકરીઓને જો મૂકી જતા હોય અત્યારે આટલા નેગેટિવ સમયની અંદર એને અમારી ઉપર જે ભરોસો મૂક્યો એનું આ પરિણામ અમને જણાય. ચેતનભાઈ, મારે પ્રશ્નો તો ઘણા કરવા છે, પણ પછી આપણે કરી, કારણ કે આપણે જે આ એક જે સાંકળ બનાવેલી છે ત્યાં આપણે જઈએ. બેન, આપણું નામ શું, કયા ગામથી આવો છો, કેટલામો નંબર આવ્યો અને કઈ રીતે? મારું નામ બારસ આરતી નથુભાઈ છે. હું કાળજ ગામથી આવું છું. ખાસ કરીને આપની દ્રષ્ટિએ આપણી દીકરી જ્યારે આ રીતે નંબર મેળવે છે, આપણે જાણ થાય છે, કેવી ખુશાલી વ્યક્ત કરો છો? શું કહેવું? સાહેબ, આ તો પેલી દયા તો આ આપણે 3 વાગ્યા સાહેબો આવે, મિલન સાહેબ છે, પંડ્યા સાહેબ, આખો સ્ટાફ છે, એના પ્રયત્ન થયા. બાકી તો ઘણા હાઈસ્કૂલો હાલે બધી 6 વાગ્યા આવે, આ 3 વાગ્યા પહોંચી જાય આ લોકો. હા, હા. એનો અમે આભાર માનીએ બધી. અમારા બાળકનો પેલા તો સાહેબનો આભાર. બેન, કયા ગામથી આવો છો, શું નામ છે? મારું નામ ડાકી કિંજલ ડાયાભાઈ છે. હું દીવરાણાથી આવું છું અને મારો 7મો નંબર આવ્યો છે. બેન, નંબર મેળવવા પાછળ જે પ્રેક્ટિસને એક મહત્વ ગણાવવામાં આવે છે, આ પ્રેક્ટિસ તમે કઈ રીતે કરો છો અને એ પ્રેક્ટિસમાં તમારે વહેલું ઉઠવું ને કેટલી સમસ્યા આવે છે? એમાં ઘણી સમસ્યા આવે, પણ અમે અહીંયા બેગ બાંધી પાછળ એમાં વજન રાખીને અમે અહીંયા દોડતા, પગથિયા ચડતા, સવારે વહેલા આવતા 4 વાગે. મિલિંદ સરને આવી ગયા હોય ત્યારે અમે આવતા. પહેલાં અમે 5 કિલોમીટર રોડે દોડતા અને પછી પાછા અહીંયા ગ્રાઉન્ડમાં અંદર દોડતા. બેન, કયા ગામથી આવો છો, શું નામ? મારું નામ મોકરિયા પૂનમ છે. હું દીવરાણા ગામમાંથી આવું છું અને મેં ઓસમ ભાગ લીધો હતો. તેમાં 7મો નંબર આવ્યો. 7મો નંબર, ઓસમ. તે પાટણમાં આવશે સ્પર્ધા? હા, પાટણ. બરોબર છે. શું આપણું નામ? છગનભાઈ મોકલીએ. છગનભાઈ, આ દીકરી એક આગળ જઈ રહી છે, ભવિષ્યમાં કંઈક સારું એક ધ્યેય નક્કી કરી અને આગળ વધી છે, શું કહેશો? સારું. તમે હું ખેતી કરો છો? હું ખેતી કરું છું, નાનો ખેડૂત છું. બહુ આભાર બોલો છે સાહેબોનો, સપોર્ટ સારો છે, એના થકી આ નંબર આવ્યો છે. બેન, આપણું નામ? ગળચર કિંજલ છેજાભાઈ. કયા ગામથી આવો છો? કંકાણા. કંકાણાથી. ખાસ કરીને આ લોકોએ જે પ્રેક્ટિસ કરાવી છે, શાળાનું નામ આપણે રોશન કર્યું છે, કેવી ખુશાલી છે અને શું કહો છો? મેં ઓસમમાં ભાગ લીધો તો મારો 6થો નંબર આવ્યો હતો. 4થો નંબર આવ્યો હતો. આપણું નામ? શેજાભાઈ, કંકાણા. કંકાણા ગામથી. બરોબર. ને બહુ આભાર છે સાહેબનું, કામ બહુ સારું છે, ધન્યવાદ દેવો પડે. બેન, પ્રેક્ટિસ લઈને અને પહેલા તો આપણું નામ અને ક્યાંથી આવો છો, ક્યાં ગામ? સુરૈયા રસુલ ખાન આજથી આવું છું. આ પહેલા તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધેલો? નહીં, પહેલી વાર લીધો. પહેલી સ્પર્ધામાં ભાગ લઈ અને આગળ વધ્યા. બરોબર છે. તો વાલી તરીકે આપ શું કહો છો? વાલી તરીકે મને બહુ ખુશામણી છે. મારી છોકરી એટલી આગળ અત્યારે દોડો છે ને વધારે પડતો મહેનત સાહેબોની ગણાય છે. સાહેબોએ જે મહેનત દીધી એને લીધે હું અભિનંદન આપું છું. કામરિયા ભીમાભાઈ દેવભાઈ વીરો, દિવાણા હાઈસ્કૂલ. અહીંનો જે બાળકોને લઈ જાય જ્યારે ટૂરમાં ને અલગ અલગ કાર્યક્રમમાં બધો ખર્ચો આ સ્કૂલના ટ્રસ્ટીને બધા ભોગવે છે સ્કૂલ વચ્ચે. પછી ત્યાં પણ બાળકોને જે ઘરે નથી હચવાતા એ રીતે ફ્રૂટની પેટીઓ આપતી હોય. બાળકો આપણે વાત કરે ત્યારે ખબર પડે, છતાં પણ વિનામૂલ્યે વાલી પાસેથી કોઈ પાસેથી પૈસા લેવામાં આવતા નથી. અને આપ કઈ કહેતા હતા, આપણે શું કહેતા હતા? આપણે કહેતા હતા કે સિટીમાં બધીમાં ફી 25,000 લે, છતાં પણ કે એનો નંબર આવ્યા નથી. પણ આ દીવરાણા નાનું એવું ગામ છે, છતાં પણ એની મહેનત એટલી છે કે એના નંબર સારો એવો આવી ગયો. મારું નામ ઝાલા સંગીતા છે. હું દીવરાણા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. હજી મારે વાત કરવાની છે અટલ લેબ, જે ગાંધીનગરથી અને ગુજરાત રાજ્યમાં અમારી સ્કૂલને અટલ લેબ તરીકે નોમિનેટ કરવામાં આવી હતી. અને આ અટલ લેબ વિશે હું તમને કહું તો અટલ લેબમાં બધા વિજ્ઞાનના બધા સાધનો છે અને જે અમારા શિક્ષકો છે એ બધા પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે કરાવે છે. માંગરોળ તાલુકામાં વિજ્ઞાન મેળામાં અમારી શાળા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે અને હવે ઝોન કક્ષાએ આગામી તારીખ જે 10/11માં એ જે વિજ્ઞાનની જે પ્રવૃત્તિઓ છે, પ્રયોગ છે એ લઈને જવાની છે. જે અમને અટલ લેબ મળેલી છે એમાં જે વિજ્ઞાનના જે પ્રયોગો કરવામાં આવે છે એમાં અમારી શાળાએ ખરેખર ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને આગળ જે
જિલ્લા કક્ષામાં તો પ્રથમ ક્રમાંક મેળવેલો જ હોય અને ઝોન કક્ષાએ માટે પણ અમારા વિદ્યાર્થીઓના પ્રયોગ જે છે એ નોમિનેટ થયા છે. જે સાધનો છે તો આ અટલ લેબમાં જે અમારા જે શિક્ષકો જે વિદ્યાર્થીઓને મહેનત કરાવે છે ને આમાં જે સાધનો મળેલા છે એનાથી ઘણી સિદ્ધિઓ પ્રયોગને સારા વિદ્યાર્થીઓને મોટિવેટ કરી અને અમે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. નમસ્કાર, મારું નામ વશિષ્ઠ જોશી. હું પીડીએસ સ્કૂલની અંદર ફરજ બજાવું છું. અમારા સ્કૂલની અંદર વિવિધ રમતોનું વ્યવસ્થિત રીતે આયોજન થાય છે, બાળકોને ટ્રેનિંગ અપાય છે અને 2018થી વિવિધ રમતોમાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે અમારા વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોની અંદર પારિતોષિક મેળવીને આવેલા છે. 2019ની અંદર ખોખોની અંદર રાજ્ય કક્ષા સુધી અમારા વિદ્યાર્થીઓ પહોંચેલા છે અને અલગ અલગ નવા નૂતન આયોજન સાથે વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમવા મળે એના માટે અમારી સ્કૂલની અંદર એક સરસ વાતાવરણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અલગ અલગ રમત માટે જેમ કે ખોખો છે, કબડ્ડી છે, બેડમિન્ટન છે, આ બધી અલગ અલગ વિવિધ રમતો માટે અલગ અલગ કોચને પણ નિયુક્ત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને દરેકને તક આપવામાં આવે છે અને સિલેક્ટેડ વિદ્યાર્થીઓ પર સ્પોર્ટ્સમાં આગળ વધે એના માટે પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અમારી શાળામાં અમારા આચાર્ય મિલિંદભાઈ કોટડિયા, સુપરવાઇઝર સંદીપભાઈ કોડિયાતર દર મહિને રમતગમતની જે સમિતિ છે તેની મુલાકાત લે છે અને દરેક આયોજનને યોગ્ય રીતે ચકાસે છે. અમારી પાસે આમ જોઈએ તો મેદાન ખૂબ નાનું છે, પરંતુ અમારો જે હોસલા છે તે બહુ બુલંદ છે અને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અલગ અલગ રમતોની અંદર અમારા વિદ્યાર્થીઓ જાય છે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 બધા વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે આપણે રજૂઆત કરી કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવે છે. ફેબ્રુઆરી માસ 27 તારીખ તમારી આવી ગઈ છે. પરીક્ષાઓ નજીક આવે છે તો અત્યારથી જ તમે એને લગતું કોઈ પણ આયોજન કરો. તમારા વિષય કેટલા છે તો કે ભાઈ અમારે 7 વિષય આવે છે, તો 7 વિષયમાં કેટલા ચેપ્ટર આવે છે એ નક્કી થયા બાદ તમે એને ડિવાઈડ કરો કે એક વિષય માટે મારે કેટલા દિવસ રહ્યા હવે પરીક્ષા એ નક્કી કર્યા બાદ એનું તમે રિવિઝન શરૂ. એમાં તમને જે નથી આવડતું તમે રિવિઝન કરો છો. દાખલા તરીકે કોઈ દાખલા નથી આવડતા અથવા કોઈ ગુજરાતીમાં પ્રશ્ન. આપણે જે શાળામાં જવાનું છે એ શાળામાંથી તમારે દરેકને સંમતિપત્ર, બરાબર, પછી આધાર કાર્ડ, પછી બેંક પાસબુકની ઝેરોક્સ, આ દરેક વસ્તુ હાજર હોવી જોઈએ, બીજું કાંઈ નહીં. મારું નામ સંદીપ હરદાસભાઈ કોડિયાતર, પીડી શાહ શાળા સંકુલ. છેલ્લા 17 વર્ષથી હું આ શાળામાં નોકરી કરું છું. શ્રી નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ, ચેતનભાઈ પંડ્યા, આચાર્ય શ્રી મિલિંદભાઈ કોટડિયા, જેની ઉત્તમ કામગીરી અને દેખરેખ હેઠળ અમોની શાળા ખૂબ જ જુનાગઢ જિલ્લામાં અગ્રેસર અને ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલી રહી છે. તેમજ મારા સાથી સંગીતાબેન, વૈષ્ણાણી ખુશ્બુબેન કે જેઓ શિક્ષણ વિભાગની અંદર છેલ્લા 15-17 વર્ષથી ઉત્તમ કામગીરી નિભાવે છે. અમારે ત્યાં 9 થી 12ની શાળા આવેલી છે. અંદાજિત 450 કરતાં વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ઘેડ પંથકના અતિ પછાત વિસ્તારની અંદર આવેલી પીડી શાહ શાળાની અદ્ભુત સિદ્ધિઓ જુનાગઢ જિલ્લાના ડીઓ ઓફિસ કાંઠે કંડારેલી છે, જેમાં ખેલ મહાકુંભ, રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર અવરોહણ સ્પર્ધા, વિજ્ઞાન મેળો તેમજ જુદા જુદા સામાજિક પ્રસંગોએ આ સંસ્થા દ્વારા ઘણું બધું બાળકના હિતલક્ષી, અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવતીકાલે જે ગિરનાર આરોહણ સ્પર્ધામાં જે આપણા 16 વિદ્યાર્થીઓએ જે પ્રાપ્ત કર્યા છે, ચોક્કસ અમારી શાળામાંથી 39મી ગુજરાત સ્ટેટ લેવલની ગિરનાર આરોહણ સ્પર્ધામાં મિલિંદભાઈ કોટડિયા, ચેતનભાઈ પંડ્યા અને ઝાલા સંગીતાબેન દ્વારા એક અંદાજિત 12 જેટલા વિદ્યાર્થીઓએ ગિરનાર સ્પર્ધામાં ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સવારે ગિરનાર તળેટીથી આ આયોજનની અંદર ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અને અમારા વિદ્યાર્થીઓ જુનાગઢ જિલ્લાની અંદર 10માંથી 9 બહેનો, જુનિયર વિભાગની અંદર 10માંથી 3 ભાઈઓએ કુલ અમારી શાળાના 12 વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની અંદર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ક્રમ મેળવેલો છે.
અમારા આચાર્યશ્રી અને તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ સમસ્યાઓનો સામનો કરીને અંદાજે પર ડે વિદ્યાર્થી દીઠ 3 કલાક જેટલો સમય આપેલો છે. દરેક બાળક ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે છે. જેમને નાની મોટી ઈજાઓની સાર સંભાળ પણ અમારા સિનિયર શિક્ષકો દ્વારા લેવામાં આવે છે. જુનાગઢ જિલ્લાની અંદર આ પીડીસા શાળા સંકુલ એવું છે કે જ્યાં 2020, 2021 અને 2022માં જુનાગઢ જિલ્લાની અંદર ધોરણ 10 SSC, ધોરણ 12 HSC ની અંદર અમો જિલ્લા કક્ષાએ પણ ફર્સ્ટ અને ઊંચામાં ઊંચું પરિણામ પ્રાપ્ત કરેલ અને જુનાગઢ જિલ્લામાં કાબિલિયત અને વિશ્વાસ દેખાડેલો છે. એ સંપૂર્ણ શ્રેય અમારી શાળાના વિદ્યાર્થીઓ અને આ નિશાળના આચાર્ય શ્રી મિલિંદભાઈ કોટડિયા તેમજ ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ પંડ્યાને ફાળે જાય છે. મારું નામ મિલિંદભાઈ કોટડિયા છે. હું આ પીડીસા શાળા સંકુલ દીવરાણામાં આચાર્ય તરીકે ફરજ બજાવું. 2023ના 8મા મહિનાથી મારી અહીંયા રેગ્યુલર આચાર્ય તરીકે નિમણૂક થઈ છે. મારા ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યાએ મને ખુલ્લું આકાશ આપ્યું છે અને એ ખુલ્લા આકાશનો લાભ એને કેવી રીતે અપાવવો એના માટે મેં લગભગ આ શાળાની ઉચ્ચતમ શિખરો સર કરે એના માટે નેશનલ એવોર્ડ પણ અપાવ્યા છે. જેની વાત કરીએ તો ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં રાજ્ય કક્ષાની 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હતી. એમાં અમારી 3 છોકરીઓ 1 થી 10માં આવી હતી. ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાની જે નેશનલની સ્પર્ધા હતી એમાં પણ અમારી બંને દીકરીઓ છે 1 થી 10માં આવેલી છે, જેમાં પહેલો નંબર અમારી જ દીકરીઓનો આવેલો છે. ત્યાર પછી જો બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો આ શાળાનું એવું પરિણામ લીધું કે જેની અંદર અમારા જો દીકરાઓ છે એ 1 ગ્રેડની અંદર 4 છોકરાઓએ નંબર મેળવેલો છે. સાથે અમારી શાળાનું રિઝલ્ટ છે એ 75% મેળવેલું છે. 9 થી 12ની શાળા છે. ગ્રામ્ય વિસ્તાર અને એવા વિસ્તારમાંથી જ આવે છે બાળકો કે જેને અહીંયા આવવા માટેની પણ અગવડતા હોય છે. છતાં પણ ડિસિપ્લિન એ મેં એક મારો મોટો રાખ્યો છે કે જેની અંદર શાળાની અંદર આવતા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે અને મને એનું પૂરું પરિણામ પણ મળે છે. આ પરિણામનો મને ફાયદો એવી રીતે થયો કે આ વર્ષે જ્યારે 2024-25નું વર્ષ શરૂઆત થયું ત્યારથી વાલીઓનો સપોર્ટ મને ખૂબ મળવા માંડ્યો છે. વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે, એને પૂરતા શિસ્તના પાઠની સાથે હવે રેગ્યુલર હાજરી, નિયમિત ક્લાસ ચલાવીએ છીએ. એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટીમાં અમે ફાળો વધી ગયો છે અમારો. શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વધારી દીધી છે. તમામ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એવી રીતે કરવામાં આવે છે કે જેમાંથી વાલીઓને પૂરેપૂરા સંતોષકારક જવાબ મળે છે. અને એટલી હદે જવાબ મેળવ્યો છે કે 2025ની આ ઇવેન્ટની અંદર રાજ્ય કક્ષાની 39મી ગિરનાર આરોહણ પ્રવૃત્તિની અંદર એક અમે ઇતિહાસ રચી દીધો છે. જેમાં જુનિયર વિભાગમાં 10 બહેનોનો 1 થી 10માં જે નંબર આપવામાં આવે છે એમાં 1 થી 10માં 9 બહેનો અમારી શાળાની. આની પાછળ અમે મારા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે જેને અથાગ પ્રયત્ન કર્યા છે. સ્વાભાવિક રીતે એવું હોય છે કે આચાર્ય કહેતા હોય એટલે કર્મચારીઓને કરવું પડતું હોય છે, પણ અહીંયા એવો મેં માહોલ ઉભો કરી દીધો છે કે આચાર્યને એના સાથીઓ છે એ પણ કહે છે સાહેબ આપણે આવી રીતે કરીએ તો આપણને વધારે રિઝલ્ટ મળે. અને એનું મેં આ પરિણામ અત્યારે મારી સામે છે કે સવારે વહેલું આવવું અને જે સ્પર્ધાના નિયમ છે એ પ્રમાણે એના ટેમ્પરેચરને શરીરને સેટ કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ. અને આ પ્રયત્નનો લાભ મને એટલી હદે મળ્યો છે કે જે અત્યારે તમે રિઝલ્ટ જુઓ છો. જુનિયર બોયઝની કેટેગરીમાં પણ અમને 3 વિદ્યાર્થીઓના નંબર આવ્યા છે. અને હવે મારી સામે એક રાજ્યની ખાલી એક જવાબદારી બની ગઈ છે કે ગુજરાત રાજ્યમાં નંબર મેળવ્યો છે. તો મારા ટ્રસ્ટીએ મને એક એવી જવાબદારી આપી છે કે ગુજરાત રાજ્ય છે એ નેશનલમાં પણ આપણું પ્રતિનિધિત્વ આપણી શાળા થકી જ થાય. એટલે નેશનલમાં પણ મારા વિદ્યાર્થીઓ છે એ 1 થી 10માં આવા જ નંબર પ્રાપ્ત કરે. અને મારી તો ઈચ્છા એવી છે કે આ અમારા સિવાય કોઈ રહે જ નહીં. દીવરાણા સ્કૂલ છે એ ટોપ ઉપર વહી જાય એના માટે મારા અથાગ પ્રયત્ન છે. જોકે જિલ્લાની શ્રેષ્ઠ શાળા બનાવવા માટે અત્યારે મેં ફાઇલ મૂકી દીધી છે અને મને એટલો વિશ્વાસ છે કે જિલ્લાની શ્રેષ્ઠ શાળામાં અમારી સામે કોઈ ટકી જ નહીં. આ બધામાં હું મારા ટ્રસ્ટી, મારા સાથી કર્મચારીઓ એનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જે વિદ્યાર્થીઓ અને એના વાલીઓએ મને સહકાર આપ્યો છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બધામાં અમારે જો હજી કશું કંઈ પણ ઘટતું હશે તો હું એના માટે પૂરતા પ્રયત્ન કરીશ. આભાર. ગામી જયંતિભાઈ લાલજીભાઈ, માંગરોળ તાલુકા પંચાયત સભ્ય, દીવરાણા ગામ મારું છે. મારું ગામ દીવરાણા છે. એમાં જે પીડીસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે કાલે જુનાગઢ જિલ્લાનું જે અમારું ગામનું આવરણ જુનાગઢ જિલ્લાનું સ્પર્ધા હતી તેમાં
જે અમારા પીડીસી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ જે આયોજન સફળતાપૂર્વક કર્યો અને નંબર લેવા 1 થી 9 નંબર સુધી લેવા અમારા વિદ્યાર્થી, તે બદલ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન તથા ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ પંડ્યાને અભિનંદન તથા ભાઈ કોટડિયા સાહેબ તથા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન. 2 તારીખે જે સ્પર્ધા છે એ વિદ્યાર્થીઓ અમારા આગળ નંબર લાવે એ સ્પર્ધામાં નામ રોશન કરે દીવરાણા ગામનું, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ દીપકભાઈ અર્જણભાઈ ગામી, ગામ દીવરાણા, અહીંનો સરપંચ છું. કાલ અમારા ગામમાં પીટી શાહ સ્કૂલના વિદ્યાર્થી 1 થી 9 જુનાગઢ નંબર લઈ આવ્યા. એ તમામ વિદ્યાર્થીઓને ખેલાડીઓને હું શુભકામનાઓ પાઠવું છું. આપણા નામથી ચેતનભાઈ પંડ્યા, પીડી શાહ શાળા સંકુલ ટ્રસ્ટી. જે ગઈકાલે ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર જે જુનિયર વિભાગની અંદર બહેનોના વિભાગમાં 1 થી 10 નંબરની અંદર અમારી 9 દીકરીઓના નંબર આવ્યા છે. એ બદલ અમારા જે ટીમ છે, મિલિંદભાઈ કોટડિયા પ્રિન્સિપાલ છે, એના હસ્તકની જે ટીમ છે એના દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવેલો અને એની જ્વલંત સફળતા અમને મળી છે. એ બદલ અમે વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગામના સરપંચ શ્રી જયંતિભાઈ દીપુભાઈ ગામી તેમજ અમારા ડેલિગેટ સભ્ય જયંતિભાઈ ગામી, એનો પણ અવિરતપણે અમને સહકાર મળતો રહે છે. જ્યાં ક્યાંય કોઈ કચાશ હોય તો અમે એમને જણાવીએ છીએ તો તાત્કાલિક એનું સોલ્યુશન લઈ આવે છે અને ગામ તરફથી પણ અમને બહોળો સહકાર મળે છે. એનું આ પરિણામ. ખાસ કરીને આ સ્કૂલની શરૂઆત ક્યારે થઈ છે અને આ ઉપરાંત ઓસમ ડુંગર ઉપર છે, એસએસસી નું પરિણામ સારું આવે છે, આવી અનેક સફળતાઓ મળી છે, તો કઈ કઈ સફળતા છે? અમારે હમણાં થોડા દિવસ પહેલા 10-15 દિવસ પહેલા જ ઓસમ જે આરોહણ અવરોહણની સ્પર્ધા હતી એમાં અમારા 4 છોકરાઓના વિદ્યાર્થીઓના નંબર આવેલા છે. એ પણ એક ધન્યતા અનુભવે છે. સાથે સાથે આ શાળાની સ્થાપના તો 1986 થઈ, પરંતુ જે ગ્રાફ ઊંચો જે ગયો છે એ અમારા 2014થી લઈ અને અત્યાર સુધીનો ગ્રાફ ઉત્તરોત્તર પ્રગતિના પંથે છે. 10મા અને 12માના રિઝલ્ટ પણ સારા આવે છે. વિદ્યાર્થીઓની મહેનત પણ સારી છે. કલા મહાકુંભની અંદર પણ અમારી દીકરીઓના નંબર આવ્યા છે. ખેલ મહાકુંભની અંદર પણ અમારી દીકરીઓના નંબર આવ્યા છે. આવી અનેક બાબતોની અંદર અમે વિદ્યાર્થીઓ પાસેથી તૈયારીઓ કરાવી અને સફળતાઓ હાંસિલ કરીએ છીએ. એ બદલ એના વાલીઓનો જે સહકાર છે એ અમને એક અલગ પ્રકારની પ્રેરણા આપે. ખાસ કરીને આ એજ્યુકેશન એરિયો નથી ગણાતો, પણ છતાંય જે આવનાર વિદ્યાર્થીઓ છે એને જે તમે ટ્રેનિંગ અને જે માર્ગદર્શન આપી અને ખૂબ ટૂંકમાં શું છે કે શેર કરો છો, એના વિશે શું કહો છો? અહીંનો જે આ વિસ્તાર છે એ અમારો ખેડ વિસ્તાર કહેવાય, જે લાગણીની દ્રષ્ટિએ દરિયો કહેવાય, પણ શિક્ષણની દ્રષ્ટિએ અમારે થોડુંક નબળું કહેવાય છે. પરંતુ વાલીઓની જે અમુક માનસિકતાઓ હોય, એવી રૂઢિચુસ્તતા હોય, અંધશ્રદ્ધાઓ હોય, એમાંથી બહાર લઈ આવી અને વાલીઓને થોડા કન્વિન્સ કરાવીએ છીએ અને કન્વિન્સ કરાવ્યા પછી એના બાળકોને એ અમારા તરફી આકર્ષવા માટે થઈને મોકલે છે. અને જ્યારે એ લોકો અમારે તરફ એના બાળકને આપે છે ત્યારે અમે એની અંદર રહેલી જે સુસુપ્ત અવસ્થામાં પડેલી શક્તિ છે એનો વિસ્તાર કઈ રીતે થાય અને એનું ભવિષ્ય કઈ રીતે સારી રીતે કંડારી શકે એ માટેનો અમારો પૂરતો પ્રયત્ન હોય છે. આપણી શાળા શ્રેષ્ઠ શાળા જિલ્લામાં થવા છે એના માટે એક વાત છે, એ શું છે? જે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શાળાનું જે નામાંકન થતું હોય છે એની અંદર અમે આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જે સમાજ, જે નજીકનો સમાજ છે એ લોકો ઓળખે છે, પરંતુ બહારની દુનિયાને પણ ખબર પડે એ માટે થઈ અને વાલીઓનો મને આગ્રહ હતો કે તમે આવી ફાઇલ બનાવી અને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ મોકલો, જેથી કરીને આપણી પ્રગતિ છે એ લોકોની નજરે ચડે અને આપણી પ્રગતિ વિશે લોકો ચર્ચા કરે. એટલે અમે આ વખતે જે નામાંકન કર્યું છે શ્રેષ્ઠ શાળા માટેનું, અને અમને આશા છે કે આ જે અમારા પરિણામો છે, અમારી દીકરીઓએ અને દીકરાઓએ જે જ્વલંત સફળતા હાંસિલ કરી એ જ સફળતા અમને શ્રેષ્ઠ શાળા તરફ પણ લઈ જશે એવી અમને અપેક્ષા છે. ખાસ કરીને આપણી સ્કૂલ અંતરિયાળ વિસ્તારમાં છે, પૂરતી સુવિધા પણ ન મળતી હોય જે શહેરમાં મળતી હોય, અને એમાં પણ આપણું જે મેદાન છે, ગ્રાઉન્ડ એ ટૂંકું છે, તો એ માટે આપણું ઘણો સંઘર્ષ કરવો પડતો છે. તો આ વાતને લઈને આપ શું કહેશો? અમારું ગામ છે, આ દીવરાણા ગામ છે, એ અંતરિયાળ ગણાય છે, જ્યાં ટ્રાવેલિંગની સમસ્યાઓ અનેક હોય છે. બીજી ઘણી બધી બાબતો છે કે જે નેગેટિવ રહેતી હોય, પરંતુ જ્યારે આવી સ્પર્ધાના કાંઈ આયોજન થતા હોય કે કાર્યક્રમોના આયોજન થતા હોય છે
ત્યારે અમને સરપંચ શ્રી તેમજ ડેલિગેટ તરફથી અમને પૂરતો સહકાર મળે અને જ્યાં જ્યાં કચાશ હોય એ પૂરી કરી જ આપે છે. પરંતુ છતાંય કોઈ કચાશ રહી જતી હોય તો ઘણી વખત મેદાન માનો કે ટૂંકું છે તો મેદાનની અંદર અમે એ રીતે ટ્રેક કરી અને એકને એક જગ્યાએ 3-4 રાઉન્ડ મારી અને એ પ્રેક્ટિસ કરાવવાનો પ્રયત્ન કરીએ. વહેલી સવારના જ્યારે 4 વાગે અમે જાગીએ છીએ અને વિદ્યાર્થીઓને આવવામાં તકલીફ પડે છે ત્યારે વાલીઓ પણ અમને પૂરતો સહકાર આપી અને એવા સમયે એને કામ હોવા છતાંય એના બાળકોને લઈ અને 4 વાગ્યામાં એ આવી જાય છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને મોટિવેટ કરે છે. એ અમારા માટે બહુ ઉત્સાહભર્યો એક નિર્ણય કહેવાય. ખાસ કરીને બાળકોનું જીવન એનું ઘડતર થાય અને એને સંસ્કાર મળે. માત્ર એજ્યુકેશન આપતા હોય એવું નથી લાગતું, સંસ્કાર પણ આપો છો. તો આના માટે આપ શું કહેશો? અવારનવાર અમારા બાળકો સાથે અમે ગોષ્ઠી કરતા હોઈએ છીએ ત્યારે અમે એને એ જ કહીએ છીએ કે અત્યારે કોમ્પિટિશનની ભાવના છે. આપણો ગામ છે એ શૈક્ષણિક રીતે થોડુંક પછાત ગણાય, પરંતુ એ લોકોને અમે એવું જ કહીએ છીએ કે 4 દિવાલો વચ્ચેનું ભણતર અને બહારની જિંદગી એ બે અલગ વસ્તુ છે. આપણે વિચારતા હોઈએ કે આ સડક જેવું છે પણ એવું નથી હોતું, નદી જેવું જીવન હોય છે. તો આ બધી બાબતોની અંદર જ્યારે જ્યારે સંઘર્ષ કરવાનો સમય આવે ત્યારે આત્મબળથી કોઈ પણ જાતની બીજા પાસેથી અપેક્ષા રાખ્યા વગર પોતાને બુદ્ધબળે એ સંઘર્ષનો સામનો કરીને કઈ રીતે આગળ વધવું એના માટેનું અમે પૂરતું શિક્ષણ આપવાના અમે પ્રયત્ન કરીએ. ખાસ કરીને આપણે એવું કહેતા હોઈએ છીએ કે એક કાદવમાં કમળ એ રીતે તમારા વિદ્યાર્થીઓ છે, બરોબર છે, હાઈ લેવલ સુધી જવા જઈ રહ્યા એક અંતમાં એની ખુશાલી. અમે મોટે ભાગે અમારા આ જે ફૂલડાઓ, આ અમારો બગીચો છે, દીવરાણા ગામનો એક બગીચો કહેવાય અને આ જે અમારા ફૂલડાઓ છે વિદ્યાર્થી રૂપી, એ ફૂલડાઓ આગળના સમયની અંદર એની પોતાની સુવાસ છે એના પરિવારને તેમજ સમાજને અને ગામને આપે એ માટેના અમારા પૂરતા પ્રયત્નો હોય. ખાસ કરીને આપણે જે સફળતા મળી છે એમાં કોકનો સાથ હોય, કોઈનો સહકાર હોય, એવા વ્યક્તિઓ કોણ કોણ છે કે જેમાં આપણે સાથ અને સહકાર મળે? જે તમને અગાઉ કીધું એ પ્રમાણે કે મારી શાળા પરિવારનો તો સ્ટાફ હોય જ, એ તો સ્વાભાવિક છે, પરંતુ જે મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એમાં ખાસ મુખ્યત્વે નામ લઉં તો રાજુભાઈ પાઠક કે જે કેશોદ ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવે છે, કે જેના માર્ગદર્શન નીચે અમારે ઘણા દીકરા દીકરીઓ છે એ પોલીસ અને ફોરેસ્ટરની પરીક્ષાઓ પાસ કરી છે, તો એનું માર્ગદર્શન અમને પૂરતું મળતું રહે છે. મોટે ભાગે ઘણી વખત એ આવતા હોય ત્યારે સૂચન પણ કરતા હોય છે અને સલાહ પણ આપતા હોય છે અને સાથે એ પણ પ્રેક્ટિસ કરતા હોય. એની સાથે સાથે અમારા ગામના સરપંચ છે, અમારા ગામના જે તાલુકા પંચાયતના સદસ્યો છે અને અનેક વાલીઓ કે જે આવી રીતે અમને મોટિવેટ કરતા હોય અને થોડું થોડું સહકારની ભાવના અમને આપતા હોય, જેના બદલે અમને આ સફળતાઓ મળી.